સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરીને લઈને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સાવલીના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે। જાગૃત નાગરિક સલીમ દીવાને આક્ષેપ કર્યો છે કે પેવર બ્લોક માટે ગત ડિસેમ્બરમાં ઠરાવ કરી આશરે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હતી, પરંતુ ગ્રાન્ટ ફાળવ્યા બાદ 7 મહિના સુધી કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેના કારણે રસ્તાની હાલત બિસ્માર બની છે અને ગ્રામજનો કાદવ કીચડમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। પેવર બ્લોકનું કામ કાગળ પર જ થયું છે કે હકીકતમાં તે અંગે ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે। જાગૃત નાગરિકે ગ્રાન્ટ અને સમગ્ર કામગીરીની તાત્કાલિક તપાસની માંગ કરી છે। અબ્બાસભાઈ હુસેનભાઈની ઘરની પાછળ તારીખ 5/12/2025ના રોજ ઠરાવ પાસ થયેલો, તેની અંદર અંદાજિત 2 લાખ રૂપિયાનો ખર્ચો બતાવી પાવર બ્લોક મંજૂર કરેલા, તેમ છતાં તે નાના પણ આવી ગયા હોય તેમ છતાં આજ દિન સુધી ત્યાં પાવર બ્લોક આવેલા નથી। અને સરપંચની આ ગેરરીતિ પ્રમાણે જો આવા કેટલા વિકાસના કામો થયા હશે જે સ્થળ પર નહીં થયા અને આવા કેટલા ડિલે કરેલા છે તેમાં ઊંડા તરીકે તપાસ કરવામાં આવે, ટીડીઓ સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ પર તપાસ કરવામાં આવે તો તમામ સત્ય વિગતો બહાર આવે તેમ છે। કેટલા મહિના પૂર્વે આ ગ્રાન્ટ પાસ થઈ છે? હું આજે લગભગ 5 થી 6 મહિના થયા જે ગ્રાન્ટ આવી ગઈ છે 15મા નાના પંચમાંથી। હાલમાં રસ્તાની પરિસ્થિતિ કેવી છે? બહુ ગંભીર છે, કારણ કે ત્યાં જો સ્થાનિક લોકો અવારનવાર જો કરતા હોય તો પણ ત્યાં કાદવ કીચડ વધુ પડતું હોય છે। આપની શું માગ છે? જે રાજ્ય સરકાર કે ભારત સરકાર દ્વારા જે નાના પંચમાં 15મા નાના પંચના જે રૂપિયા આપ્યા છે તે રૂપિયા ખરેખર જે સ્થળ માટે આપેલા છે તે ઉપયોગ કરવા બદલ। આપનું નામ? દિવાન સલીમ સિકંદર।